નમસ્તે મારા હેલ્થ કોન્શિયસ મિત્રો, મજામાં જ હશો કારણ કે તમે તમારી તંદુરસ્તી તરફ ધ્યાન રાખતા જ હશો. હેલ્થ ઇઝ વેલ્થ, સર્વે સંતુ નિરામયા એ શ્રેણી દ્વારા અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે તમે સ્વાસ્થ્ય સારું પ્રાપ્ત કરો અને તંદુરસ્ત રહો. આ શ્રેણી દ્વારા અમારો પ્રયત્ન સતત એ રહે છે કે તમે સહેલાઈથી પ્રાપ્ત કરી શકો, ઉપયોગમાં સરળ હોય, દરેકને પરવડી શકે તેવા હોમ રેમેડીઝ વિશે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસનું ઘણું મહત્ત્વ છે. આપણે એકાદશી, શ્રાવણ માસ, નવરાત્રિ, ચતુર્માસ વગેરે ઉપવાસ કરતા હોઈએ છીએ. એ સમય દરમિયાન અન્ન ગ્રહણ ન કરવું અથવા તો અન્નનો બને એટલો ઉપયોગ ઓછો કરવો. આયુર્વેદમાં પાચન તંત્ર, અગ્નિ સંબંધિત રોગોની વાત છે. ત્યાં લંઘનની પણ વાત કરવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે લંઘન એ ચિકિત્સાનો અડધો ભાગ છે, જેનો 10મો ભાગ તે ઉપવાસ. માટે જ્યાં જરૂર જણાય ત્યાં ઉપવાસ કરવો આવશ્યક છે. જેમ કે અજીર્ણ, અપચો થયો છે તો જ્યાં સુધી જીર્ણ પચ્યાના લક્ષણ ના દેખાય ત્યાં સુધી એક સમયનું ભોજન છોડી દો. આ પણ એક ઉપવાસ થયો. એ જ રીતે લઘુ અન્ન લેવું એટલે કે થોડામાં માત્રા ગુણ બંને અર્થમાં તેને પણ ઉપવાસ કહે છે. અહીં એ સ્પષ્ટ કરીએ કે ઉપવાસનો અર્થ ક્યારેય શરીર શોષણ કે દમન કરવાનો નથી. ઉપવાસનો અર્થ ક્રોધ, લોભ વગેરેનો ત્યાગ કરી અને ઈશ્વરના સહવાસમાં રહેવું એવો અર્થ થાય છે. શરીર અને મનની શુદ્ધિ કરવાની હોય, દોષો દૂર કરવાના હોય ત્યારે નિરાહાર એટલે કે ખાધા વિના રહેવું જોઈએ અને પશ્ચાતાપ કરવો જોઈએ. હવે રોગ થયો કેમ કે દોષ બગડ્યા કેમ? જવાબ છે આહાર વિહારમાં ક્યાંક કશેક ચૂક કરી હશે અને આ ચૂક દૂર કરવા માટે અન્ન ગ્રહણ ન કરો અથવા અન્નનું પ્રમાણ થોડું ઓછું કરી દો. વેદોમાં પણ કહ્યું છે કે જે માત્ર સવારે અને સાંજે ભોજન કરે છે અને 2 સમયની વચ્ચે કાંઈ પણ ખાતો નથી તેને નિત્ય ઉપવાસ કરનારો જ સમજવો. હાલની ફાસ્ટ લાઈફમાં ગમે તે આચરકુચર પેટમાં પધરાવવામાં આવે છે, જેના કારણે આપણે રોગોને આમંત્રણ આપીએ છીએ. આવા સંજોગોમાં ખોરાક ઉપર થોડો કંટ્રોલ કરી એટલે કે ઉપવાસ કરી મનને નિયંત્રિત કાબૂમાં રાખવાનો એક સરળ ઉપાય છે. ઉપવાસ એ ચિકિત્સાની સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે, પણ પોતાની પ્રકૃતિ અનુસાર ઉપવાસ દરમિયાન ખોરાકનું પ્રમાણ જાળવવું જરૂરી છે. આ ઉપાય વ્યક્તિને પોતાના જીવનમાં એક પ્રકારની નિયમિતતા અને શિસ્ત લાવવામાં ઉપયોગી થાય છે. આજે આપણે ઉપવાસ વિશે ચર્ચા વધારે કરી. તેનો હેતુ આજની આપણી શ્રેણીમાં એક વધુ ઉપયોગી એવા રાજગરા વિશેની માહિતી મેળવીશું. રાજગરો કે જેને રામદાણા પણ કહેવામાં આવે છે. મોટાભાગે આપણે રાજગરાનો ઉપયોગ ઉપવાસ દરમિયાન જ કરતા હોઈએ છીએ, પણ રાજગરામાં રહેલા પોષક તત્વો વિશેની માહિતી પ્રાપ્ત કરી અને તમે તેનો દૈનિક ઉપયોગમાં પણ સમાવેશ કરશો. સારું, ત્યારે ચાલો આપણે જાણીએ રાજગરાના ફાયદા. રાજગરો વિટામિન A, C, E, B5, B6, પ્રોટીન, મેંગેનીઝ, ફોસ્ફરસ, આયરન, કેલ્શિયમ જેવા ભરપૂર સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક તત્વોથી ભરેલો છે. કદાચ આ જ કારણથી તેનો ઉપવાસમાં સુપરફૂડ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હશે. રાજગરાના ફાયદા. રાજગરો શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે, એટલે કે હૃદય સંબંધી સમસ્યાઓનું નિવારણ કરવામાં ઉપયોગી થાય છે. તે ઓછી કેલરી ધરાવતું હોવાથી વજન નિયંત્રણ કરવા માંગતા તેનો ઉપયોગ કરી શકે છે. રાજગરો સુગરનું પ્રમાણ ઘટાડવામાં પણ ખૂબ ઉપયોગી થાય છે. તેમાં સોલ્યુબલ એન્ડ ઇનસોલ્યુબલ ફાઇબર્સનું પ્રમાણ વધુ હોય છે, જે આંતરડાના માટે ફાયદાકારક છે. તેનામાં પ્રોટીનની માત્રા ખૂબ જ પ્રમાણમાં રહેલી છે. આ એક પ્લાન્ટ બેઝ પ્રોટીન આપે છે કે જેના કારણે તમને ભૂખ ઓછી લાગે છે, એટલે એનો કદાચ ઉપયોગ ઉપવાસમાં વધારે પ્રમાણમાં કરવામાં આવતો હશે. તે એન્ટી ઇન્ફ્લામેટરી છે, તેથી હાડકામાં એક પ્રકારનો સોજો દૂર કરે છે. તેમાંથી મળતું લાયસિન કે જે એમિનો એસિડ છે તે કેલ્શિયમના અવશોષણને પ્રેરિત કરે છે.
તે વાળની માવજત માટે ખૂબ ઉપયોગી છે. હાડકાને લગતી સમસ્યા ઓસ્ટિયોપોરોસિસને દૂર કરવા માટે પણ ફાયદાકારક સાબિત થયો છે. તેનામાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય અને તે શરીરના વૃદ્ધિ અને વિકાસ દરને મદદરૂપ થાય છે. બાળકોને રાજગરાના દાણાની ચીક્કી આપવી ફાયદાકારક રહે છે. તે પચવામાં સરળ છે. તેનાથી ગેસ અને અપચો થતો નથી. વધુ પડતા રક્તસ્રાવને અટકાવે છે. તેનામાં રહેલા ફ્લેવિનોઇડ્સ લોહીની ફૂલેલી નસોની સમસ્યાઓના નિવારણ માટે ઉપયોગી થાય છે. તેમાં આયર્ન પણ પુષ્કળ પ્રમાણમાં હોય એનિમિયાની અસરને દૂર કરે છે. તે બાયોએક્ટિવ સંયોજનો ધરાવતું હોવાથી ઘણી એલર્જીઓ દૂર કરે છે, જેવી કે શરદી, ઉધરસ. રાજગરાની સાથે તેના પાન પણ એટલા જ ઉપયોગી છે. તે વાળની માવજત માટે પણ ખૂબ ઉપયોગી છે. તેમાં વિટામિન એનું પ્રમાણ સારું હોય આંખોને તેજ વધારવા માટે પણ ઉપયોગી થાય છે. એટલે કે સુપરફૂડની શ્રેણીમાં આપણે રાજગરાને મૂકી શકીએ. પણ રાજગરાની અંદર કેટલાક એલર્જીક તત્વો હોય તેનો ઉપયોગ સાચવીને સંભાળીને કરવો ખૂબ જરૂરી છે. કિડની સ્ટોન ધરાવતા દર્દીઓએ તેનો ઉપયોગ કરવો હિતાવહ નથી.